ભગવાન બ્રહ્મા, શ્રી હરિ, શિવ પાર્વતી, ખોડિયાર માતા જેવા અનેક દેવી દેવતાઓનું અપમાન કરતા કરતા હવે સ્વામિનારાયણ સંપ્રદાય સંતો મહંતોનું અપમાન કરવા સુધી પણ પહોંચી ગયો છે ને હવે સનાતન ધર્મ સાથે જોડાયેલ એક પણ દેવી દેવતાઓને બાકાત ન રાખવાનો જાણે નિર્ણય કર્યો હોય એમ હવે જેને સૌથી પવિત્ર માનવામાં આવે છે, જેના પવિત્ર જળમાં સ્નાન કરીને લોકોના પાપ ધોવાતા હોવાની માન્યતા છે, એ ગંગા માતાની પવિત્રતાને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ટિપ્પણી કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો, જેને લઈને સગર સમાજ રોષે ભરાયો છે? જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ભગવાન દ્વારકાધીશને લઈને જે વિવાદ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઉભો કરવામાં આવ્યો હતો તેના પડઘા હજુ શમ્યા નથી. ત્યાં આજે ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં આવ્યો છે અને આ વખતે ટિપ્પણી કરવામાં આવી છે ગંગા માતા વિશે. મુંબઈના ઘાટકોપરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક કાર્યક્રમમાં એક હરિભક્ત દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને સગર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. હરિભક્તે આપેલા નિવેદનમાં તેઓ બોલે છે કે મહાકુંભમાં પવિત્ર ગંગા નદીના પ્રવાહને પવિત્રતા આપનારા સ્વામિનારાયણ સંત પ્રબોધ સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમના આ વિવાદિત નિવેદનને લઈને આજે રાજકોટમાં કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રભવ જોશીની ગેરહાજરીમાં અધિક કલેક્ટર A.K. ગૌતમને સગર સમાજ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આવેદન આપી વિરોધ કરવામાં આવ્યો હતો. ગંગા મૈયાને ધરતી પર લાવનાર સગર સમાજના પૂર્વજ મહાન તપસ્વી મહારાજ ભગીરથ દાદાનું હોવાનું જણાવી હરિભક્ત સગર સમાજની માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે. આ વિશે સામાજિક અગ્રણીએ શું કહ્યું એ સાંભળીએ. એ વખતે મુંબઈમાં સ્વામિનારાયણ સંસ્થાના એક પ્રોગ્રામ હશે ઘાટકોપરની અંદર. એમાં સ્વામિનારાયણ સંસ્થાના એક હરિભક્ત એવું બોલ્યા છે કે અત્યારે કુંભ મેળો ચાલી રહ્યો છે અને કુંભ મેળામાંથી એક હરિભક્ત આપણા સ્વામિનારાયણના સંત એક પધારી રહ્યા છે કે જે ગંગા મૈયાને પવિત્ર કરનાર છે, આવું એમણે નિવેદન આપ્યું છે. એટલે આપ સૌ પણ જાણો છે અને સનાતન હિન્દુ ધર્મ પણ બધા જાણે છે. રામાયણ, મહાભારત અને આપણા જે ધાર્મિક ગ્રંથો છે એમાં પણ લખેલું છે કે ગંગા મૈયા તો પહેલેથી પવિત્ર થઈને જ આ ધરતી ઉપર આવ્યા છે. વર્ષો પહેલા, ઘણા હજારો વર્ષ પહેલા જ્યારે ગંગા મૈયા જ્યારે શિવજીની જટામાંથી એનું અવતરણ થયું ત્યારથી ગંગા મૈયા પવિત્ર જ છે. કોઈ સાધુ સંત કે કોઈ પણ આપણા હિન્દુસ્તાનમાં કોઈ પણ દેવી દેવતાએ એને પવિત્ર કરેલા નથી. તો આવા એક સ્વામિનારાયણ સંતના શિષ્ય જે અત્યારે પોતે ફરાર છે, અમારા 2 છોકરાઓ ત્યાં એની ઓફિસે પણ જઈ આવ્યા છે પણ ત્યાં એ હાજર નથી અને એ લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ નામની કોઈ વ્યક્તિ અમારે ત્યાં છે નહીં. પરંતુ એ વ્યક્તિ ત્યાં જ છે અને એમણે પ્રોગ્રામ આપેલો છે, એમાં સ્પષ્ટ બોલે છે. એની તમને વિડીયો કોપી પણ હમણાં અમે તમને આપવાના છીએ. તો આવું કથિત નિવેદન આપી અને ગંગા મૈયાનું હડાહડ અપમાન કર્યું છે, જેને સગર સમાજ સહિત કોઈ પણ સમાજ સાંખી ના લે. અને તમે લોકો, આપણે સૌ એ પણ જાણીએ છીએ કે હમણાં સ્વામિનારાયણ સંતો અને એમના હરિભક્તો દ્વારા જે બીજા સમાજના દેવી દેવતાઓને ઉતારી પાડવાનું, એને નીચા દેખાડવાનું આવું બધું કૃત્ય થઈ રહેલ છે. હમણાં તમને ખ્યાલ છે કે બ્રાહ્મણ સમાજના પણ આ એક આવું કંઈક ચાલી રહ્યું છે. તો અમારી વિનંતી છે આપના માધ્યમથી સરકારશ્રીને પણ કે આવા તત્વોને બહાર લાવે, એને પૂછે કે ભાઈ તમે કયા આધાર ઉપર આ નિવેદન આપ્યું છે અને એને અમને સગર સમાજની સમક્ષ રજૂ કરે, જેથી કરીને અમે એ લોકોને પૂછી શકીએ કે ભાઈ તમે લોકો આવા નિવેદનો શા માટે આપો. શું નામ છે સંતનું? એ સંતનું નામ હજી કંઈ ખ્યાલ નથી આવ્યું. એ પોતે ફરાર છે. અમે તપાસ કરી, અમારા છોકરાઓ ત્યાં જઈ આવ્યા છે મુંબઈમાં ઘાટકોપરમાં એની ઓફિસે. પણ એ અત્યારે એ ઓફિસમાંનો જે સંત પ્રબોધમનું કંઈક નામ છે એવું યુવક મંડળનું, એનું યુવક મંડળ છે, એની ઓફિસ છે અને એને ત્યાં જઈને વાત કરી તો એ લોકો પણ અત્યારે એમ જ કહે છે કે ભાઈ આવ્યું કોઈ વ્યક્તિ અમારે ત્યાં છે નહીં, પણ એ ખોટું બોલે. અમારી માંગણી એક જ છે કે ઘાટકોપર મુંબઈ જઈ અને સરકારશ્રી આમાં તપાસ કરાવે, આવી વ્યક્તિઓને અમારા સગર સમાજની સમક્ષ લઈ આવે. અમારે એટલી જ જો વાત છે કે એને આવું નિવેદન શા માટે આપવું પડ્યું અને કયા આધાર ઉપર એને આવું નિવેદન આપ્યું છે. જો એનું નિવેદન માફ કરવા લાયક હશે તો સગર સમાજ એક મોટા દિલનો સમાજ છે અને અમને એવું લાગશે કે આ વ્યક્તિ જે કંઈ બોલી છે એમાં કંઈ માફી લાયક ગુનો છે તો અમે એને માફ પણ કરશું, પણ એને સામે આવવું જોઈએ. કલેક્ટરને આપવામાં આવેલા આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે પવિત્ર ગંગા મૈયાને ધરતી પર લાવનાર સગર સમાજના પૂર્વજ મહાન તપસ્વી મહારાજ ભગીરથ દાદાની હજારો વર્ષોની તપસ્યા બાદ લોકો કલ્યાણ અર્થે લાવ્યા છે અને
સમગ્ર લોક કલ્યાણ જાતિ માતા ગંગા મૈયાના શરણે આવી પવિત્ર બની રહ્યા છે તેવી માન્યતા છે। ત્યારે આ વિડીયોમાં ગંગાજીને પવિત્રતા અપાવનારા પ્રબોધ સ્વામી સંતને બતાવે છે, જે તદ્દન ખોટી વાત છે ને આ બફાટ છે। કારણ કે ગંગાજીને પૃથ્વી ઉપર લાવી પવિત્રતા લાવનાર સગર વંશજ રાજા ભગીરથ છે, જેનો રામાયણ, મહાભારત અને રામચરિતમાનસમાં પણ ઉલ્લેખ છે। અહીંયા જેમની વાત થઈ રહી છે પ્રબોધ સ્વામીને લઈને આ અગાઉ પણ વિવાદ થઈ ચુક્યો છે। આજથી લગભગ 3 વર્ષ અગાઉ પણ પ્રબોધ સ્વામીના શિષ્યના મહાદેવ વિશેના નિવેદનને લઈને ખૂબ વિવાદ થયો હતો, જેમાં શિવજી આત્મીય વિદ્યાધામ ખાતે પ્રબોધ સ્વામીના દર્શન કરવા આવ્યા હોવાની વાત કરવામાં આવી હતી અને તેમના આ શિષ્ય આનંદ સાગરની જે ભાષા અને તેના જે શબ્દો હતા તેણે હિન્દુ સમાજની ખૂબ લાગણી દુભાવી હતી, જેમાં શિવજીનું હળાહળ અપમાન કરવામાં આવ્યું હતું। જેમાં તેઓ કહી રહ્યા હતા કે પ્રબોધ સ્વામીના શિષ્ય નિશિતભાઈ તેમની આજ્ઞાથી જ્યારે આત્મીય વિદ્યાધામના મેઇન ગેટ પાસે ગયા, ત્યાં ગેટની બહાર શિવજી ઉભા હતા। નિશિતભાઈએ વર્ણન કર્યું કે આપણે પિક્ચરમાં કેવી રીતે જોઈએ એવી રીતે શિવજી જટાવાળા, નાગબાગ પહેરેલો, રુદ્રાક્ષની માળા પહેરેલી, ત્રિશૂળ હાથમાં, બધી પ્રોપર્ટી સાથે વ્યવસ્થિત ઉભા હતા। પછી નિશિતભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો, જેથી પ્રબોધ સ્વામીજીના આપને દર્શન થઈ જાય। ત્યારે શિવજીએ કહ્યું કે પ્રબોધ સ્વામીના દર્શન મને થાય એવા હજી મારા પુણ્ય જાગૃત થયા નથી, પણ મને તમારા દર્શન થઈ ગયા, મારા સૌભાગ્ય છે એવું કહીને આટલું વાક્ય બોલીને શિવજીએ યુવક નિશિતભાઈના ચરણ સ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યા। આ શબ્દો હતા પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદ સાગરના। જો કે એ બાદ માફી માંગવાની પણ વાતો થઈ હતી, પરંતુ એક જૂની કહાવત છે કે મેં તો મારે પણ નહીં અને ભણાવે પણ નહીં। એટલે આ પ્રબોધ સ્વામીની હાજરીમાં જ તેમના શિષ્યો કે હરિભક્તો આવી ટિપ્પણીઓ કરતા હોય છે, છતાં એ તેમને રોકતા કેમ નથી? તેમનો અહીંયા કોઈ પ્રતિકાર ન આપવો હરિભક્તની આ વાતને સમર્થન આપતા હોવાનું દર્શાવી જાય છે। પ્રબોધ સ્વામીને પગે લાગવા જેટલું પુણ્ય શિવજી પાસે નથી, ગંગાજીને પવિત્ર કરનાર પણ પ્રબોધ સ્વામી છે। આવી વાતો કરતા લોકો કેમ જરા પણ અચકાતા નથી, એક પ્રશ્ન છે। ગંગા માતા વિશે હવે આવી વાત થઈ રહી છે, જેને લઈને સગર સમાજ ખૂબ આક્રોશિત થયો છે। હવે આગળ કદાચ ફરી એ જ માફી માંગવાનો સિલસિલો યથાવત રહેશે, પણ આ વખતે આ વિશે તમને શું લાગે છે ને બદલે શું આ માફી માંગી લેવી પૂરતી છે? આ વિશે તમારો મત અમને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।